આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ। હું વિનોદ ભટ્ટ। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સામાન્ય નાગરિકોની સાથે એસટી બસમાં મુસાફરી। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલ પ્રાકૃતિક પરિસંવાદમાં ભાગ લેવા પરંપરાગત પ્રોટોકોલ અને વીવીઆઈપી વ્યવસ્થાને બાજુએ રાખતા જીએસઆરટીસીની એસટી બસ દ્વારા સામાન્ય નાગરિકોની સાથે મુસાફરી કરી આણંદ પહોંચ્યા હતા। રાજ્યપાલ શ્રી કોઈ પૂર્વ સૂચના વિના રાજભવનથી સીધા ગાંધીનગર એસટી ડેપો પહોંચ્યા અને ત્યાંથી અન્ય સામાન્ય મુસાફરો સાથે બસમાં બેઠા હતા। જનતા અને શાસન વચ્ચે સમરસતા અને સંવાદ હોવો જરૂર જોઈએ તેનો જીવંત અનુભવ યાત્રામાં થયો। રાજ્યપાલ શ્રીએ જણાવ્યું કે જ્યારે સામાન્ય જનજીવન કે સામાન્ય વ્યક્તિઓ સાથે એમની સાથે ઓતપ્રોત થવાનું સૌભાગ્ય મળે અથવા તો એમની સાથે બેસવાનું લાવો મળે ત્યારે જણાય કે દરેકના જીવનમાં કઈ કઈ સમસ્યાઓ છે, તેઓ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેમના માટે કયો ઉકેલ હોવો જોઈએ અને એમની વેદનાને સમજી શકાય કે જ્યારે સામાન્ય વ્યક્તિ બની અને સામાન્ય નાગરિકની જેમ વીવીઆઈપી વ્યવસ્થાને છોડી અને એ પોતે એસટીમાં મુસાફરી કરે અને સામાન્ય નાગરિકોની જેમ બેસી અને સામાન્ય નાગરિકો જોડે નિરાભિમાની બની અને વાતચીત કરે અને તેમની વાતોને સાંભળે। જુઓ, આપ જોઈ રહ્યા છો પ્રસ્તુત તસવીરમાં કે મુસાફરો સાથે બેસી અને આનંદની મુદ્રામાં આચાર્ય દેવવ્રતજી જણાય છે અને ગાંધીનગરથી આણંદ તેઓ સંતોષ, આનંદ અને ઉલ્લાસની લાગણી અનુભવી સામાન્ય જનતાની સાથે બેસી અને એસટીમાં મુસાફરી કરી તેઓએ પણ પોતાની જાતને ધન્યતા અનુભવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે જ્યારે સામાન્ય નાગરિકની જેમ મુસાફરી કરવામાં આવે ત્યારે જ આ મુસાફરીનો આનંદ અનેરો આવે છે। સિક્યોરિટી હોય, સુરક્ષા હોય, વીવીઆઈપી વ્યવસ્થા હોય ત્યારે પણ આવો આનંદ આવતો નથી। તો દરેક રાજનેતાએ પોતાનું અહમ છોડી અને સામાન્ય નાગરિકની જેમ મુસાફરી કરી